વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનો આજે બીજો અને અંતિમ દિવસ. એરોસ્પેસ અને સંરક્ષણ, ગ્રીન એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન અંગે સેમિનાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દક્ષિણ ગુજરાત ધ ઇન્ડસ્ટ્રીયલ કેટાલિસ્ટ પુસ્તકનું કરશે વિમોચન. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા રહેશે ઉપસ્થિત. ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ. મહાનગરપાલિકાઓના મેયર, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના હોદ્દેદારોના નામ નક્કી કરવાની કવાયત. ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા. ટીએમસીને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યો આંચકો. કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય પીએસયુ કર્મચારીઓની નિયુક્તિને પડકારતી ટીએમસીની અરજી અંગે સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવાનો કર્યો ઇનકાર. કહ્યું, આ મુદ્દે કોઈ આદેશની જરૂર નહીં. પશ્ચિમ બંગાળમાં 15 બૂથ ઉપર પુનઃ મતદાન. મગરહાટ પશ્ચિમ અને ડાયમંડ હાર્બરમાં 11 વાગ્યા સુધીમાં સરેરાશ 37.6% મતદાન. વોટિંગ પ્રક્રિયા દરમિયાન અનિચ્છનીય ઘટનાઓ રોકવા આરપીએફની તૈનાતી. હવે કટોકટીમાં જાતે જ રણકી ઉઠશે તમારો ફોન. મોબાઈલ આધારિત આપદા સંચાલિત પ્રણાલી સચેતનું સફળ પરીક્ષણ. દૂરસંચાર અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સિસ્ટમ સંચાલિત. હવામાન, ભૂકંપ અને ચક્રવાત જેવા એલર્ટ મળશે મોબાઈલ પર. રાજ્યમાં બળબડતી ગરમીનો પ્રકોપ યથાવત. મે મહિનામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની હવામાન વિભાગની આગાહી. 42.4 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર. મહિલા ટી20 વિશ્વકપ માટે ટીમની થશે જાહેરાત. આજે બીસીસીઆઈ કરશે ઘોષણા. સુકાની હરમનપ્રીત કૌર રહેશે ઉપસ્થિત. 12 જૂનથી 5 જુલાઈ દરમિયાન ઇંગ્લેન્ડમાં રમાશે ટુર્નામેન્ટ. અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો નાટોને આંચકો. જર્મનીમાંથી 5,000 સૈનિકોને બોલાવશે પરત. તો ઈરાન માટે કહ્યું, યુદ્ધ પૂર્ણ, પરંતુ ઈરાનને ન અપાય પરમાણુ હથિયાર બનાવવાની પરવાનગી.